મોતીલાલ ઓસવાલ ટાવર્સથી સીએનબીસી બજારની ખાસ પ્રસ્તુતિ કેફે બજેટમાં તમારું સ્વાગત છે। બીજેપી સરકારના પહેલા બજેટ પછી અમારી સાથે ખાસ સ્ત્રીઓ જોડાઈ છે, એની ઉપર ચર્ચા કરવા માટે એમના શું વિચારો છે। આજે જે અમારી સાથે જોડાયા છે એમાંથી કોઈક આંત્રપ્રેન્યોર્સ છે, કોઈ હોમ મેકર્સ છે, તો આપણે એમના પાસેથી જાણીએ કે એમના શું વિચારો છે। સૌથી પહેલા જસ્મીન પિરાની, એક એચઆર મેનેજમેન્ટ કંપનીમાં તમે કામ કરો છો। આજનું બજેટ તમે જોયું, બીજેપી સરકારનું પહેલું બજેટ, અને શું લાગે છે વિમેન એમ્પાવરમેન્ટ માટે તમે હેપી છો એમના માટે જે પણ પ્રપોઝલ્સ છે? હમણાં અગર હું જોઉં બજેટને તો યસ હેપી તો છું કે કારણ થોડા ધીરજ છે। યુ આર સીંગ અ રે ઓફ હોપ દેખાય છે, કારણ કે તેઓ એસએમઈ સેક્ટરમાં કાંઈ એલોકેશન્સ આપ્યા છે। સો વિમેન એટલે કે સ્ત્રી ગૃહ ઉદ્યોગ વિકાસ માટે અમારા માટે કાંઈ લાઇટ મળશે એ હું પોઝિટિવ રાખું છું ડિરેક્શન માટે। અને બીજી રીતે હું પણ એમ જોઉં છું કે તે લોકોનો એમ છે કે સબકે સાથ સબકા વિકાસ। સો સબકે સાથ સબકા વિકાસ, ધ વિમેન આંત્રપ્રેનરને પણ વિકાસ મળશે અને એ લોકોને પણ એમ્પાવરમેન્ટ અને એમ્પાવરમેન્ટ મળશે એના બિઝનેસ ગ્રોથ માટે। પ્લસ જે સેનિટેશન્સ અને બીજા એલોકેશન્સ આપ્યા છે ફોર પ્રોટેક્શન, આઈ એમ હોપફુલ કે આ ગવર્મેન્ટ આપણને મહિલા માટે આગળ વધારશે। બેટી બચાવો બેટી બઢાઓ માટે જે એમને પ્રપોઝલ મૂકી છે, તમને એમાં લાગે છે કે એ ખરા ઉતરશે? એ ખરા ઉતરશે એન્ડ દે જસ્ટ હમણાં 6 વીક જ એમને થયા છે પાવરમાં। સો વી નીડ ટુ હેવ અ લિટલ ધીરજ કે એ લોકો કેવી રીતે મૂવ થશે, બટ બીંગ પોઝિટિવ એના માટે એન્ડ હોપફુલ। યસ, થેન્ક યુ જસ્મીન। આપણે આગળ વધીએ અંકિતાબેન પાસે, જે એક હોમ મેકર છે અને એક મહેંદી આર્ટિસ્ટ છે। બીજેપી સરકારનું પહેલું બજેટ તમે સાંભળ્યું, હું સીધો સવાલ તમને પૂછું, શું ખાસ વસ્તુ લાગી તમને જેનાથી તમને એવું લાગ્યું કે આ મજા આવી ગઈ? મોદી સરકારને 6 અઠવાડિયા થયા છે અને મુંબઈ જેવા મેટ્રો સિટીમાં આપણે કહીએ ને કે રોટલો મળે પણ ઓટલો ના મળે। હાઉસિંગ લોનને સસ્તી કરીને એમણે આ એક ડ્રીમ કે જે આજની મોંઘવારીમાં લોકોનું ડ્રીમ જ રહી જતું હતું, ઘર ખરીદવાનું, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાનું, કે એ ડ્રીમ પૂરું થવાનું દેખાતું નહોતું દૂરના નજીકના ભવિષ્યમાં, પણ હવે એ સપના સાકાર થતા દેખાશે। એ વાત મને બહુ ગમી। અને બીજું સેનિટેશનની એમણે જે વાત કરી 2019 સુધીમાં શૌચાલયની વ્યવસ્થા એક ખૂબ જ આવકારદાયક પગલું છે અને એમાં એ સક્સેસ જશે। આપણે મોદી સરકારના આ બધા જે બજેટને રિલેટેડ એમણે જે પણ પ્રપોઝલ મૂકી છે ઘણી આવકારદાયક છે। આઈ એમ વેરી હેપી। એટલે ઓવરઓલ તમે આ આખા બજેટથી ખૂબ ખુશ છો? ખુશ છું। થોડા ઇસ્યુઝ છે પણ તો પણ 50% વધારે વસ્તુઓ સારી છે। તમને એવું લાગે છે કે 50% કરતાં વધારે ઇશ્યુઝ એ લોકો એડ્રેસ કર્યા છે જે તમારી ફેવરમાં છે, વુમેન એમ્પાવરમેન્ટની ફેવરમાં છે? વેરી ગુડ, થેન્ક યુ અંકિતાબેન। નીપાબેન પાસે આગળ વધીએ, પણ એક હોમ મેકર છે। નીપાબેન, બજેટ સાંભળ્યા પછી તમને એવું લાગે છે કે બીજેપી સરકારે મોંઘવારી ઉપર ખાસ ધ્યાન આપ્યું છે? તમને લાગે છે કે આ પ્રોબ્લેમ સોલ્વ થશે? મને લાગે છે કે એમને ઇશ્યુ બહુ સરસ રીતે ટેકલ કર્યો છે એઝ અ હોમ મેકર। મને ખબર છે કે અમુક વસ્તુઓમાં જે એક્ઝેમ્પશન મળ્યું છે ટેક્સમાં એ બહુ બેનિફિશિયલ થશે ટુ રન ધ હાઉસ। અને જે બીજી બધી એક્ઝેમ્પશન્સ છે 1 લાખથી 1.5 લાખ સુધીની, ઇટ ઇઝ વેરી નાઇસ। અને અમુક વસ્તુઓમાં જે એમને ડ્યુટી વધારી દીધી છે વિચ ઇઝ કાઇન્ડ ઓફ જે આપણા ઘરોમાં ઘૂસી આવે છે, જેમ કે એરિએટેડ ડ્રિંક્સ છે, સિગરેટ્સ, ટોબેકો, અને એના ઉપર જે ડ્યુટી વધારી છે ને એના લીધે જે એ લોકોના ભાવ વધશે, તો આઈ હોપ કે ઓવરઓલ આખી કન્ટ્રીમાં એનું કન્ઝમ્પશન ઘટશે। એકચ્યુઅલી વોટ વી કેન એક્સપેક્ટ, આ 45 દિવસ જૂનું ગવર્મેન્ટ છે અને એ પ્રમાણે એ લોકોએ દેર ઇઝ નો એમ્બિગ્વિટી ઇન ધ બજેટ। એ લોકોએ જે મૂક્યું છે, પ્રસ્તાવ મૂક્યા છે બજેટના, ઇટ ઇઝ વેરી નાઇસ એન્ડ આઈ એમ વેરી હોપફુલ કે દે વિલ ટેક અસ અહેડ। વાહ, ખૂબ જ આનંદ થયો આ તમારાથી જાણીને કે અને સિગરેટ, ટબાકો, પાન, ગુટકા બધાની જે પર ડ્યુટી એમને વધારી છે તો બહુ જ સારું કર્યું છે। બહુ બધા લોકો આનાથી પૈસા બચાવી શકશે મારા ખ્યાલથી। એ લોકોનું કન્ઝમ્પશન સિરિયસલી લે, એટ ધ સેમ ટાઈમ ઇન્કમ પણ વધે છે તો ખરીદવાની શક્તિ વધી જશે। રાઈટ, તો આઈ હોપ કે ઇટ ડઝન્ટ ગો ધ અધર વે અરાઉન્ડ, કન્ઝમ્પશન ઘટે ઇઝ વોટ આઈ એમ હોપિંગ ફોર। એ જ એમનું આઈ થિંક મુદ્દો બી હતો કે કન્ઝમ્પશન કઈ રીતે ઓછું કરવું। થેન્ક યુ નીપાબેન। આપણે આગળ વધીએ છીએ શ્વેતાજીથી આપણે જાણીએ, જે એક હોમ મેકર છે, કે આજના બજેટ સાંભળ્યા પછી એક કોઈ એવું સેક્ટર જ્યાં તમને કોઈ ખાસ વસ્તુ લાગી? आज का बजट सुनकर मोदी सरकार के प्रति विश्वास और बढ़ गया है। एक तरफ वे बेटी
बचाओ बेटी पढ़ाओ आंदोलन चालू कर रहे हैं, तो दूसरी तरफ उन्होंने प्रपोज किया कि वो ज़्यादा IIT, IIM, एम्स खोलेंगे। तो इससे मुझे लगता है कि इंडिया की एजुकेशनल सिस्टम एक अलग लेवल पे पहुंचेगा। बस देखना यही है कि वे क्वालिफाइड प्रोफेसर ढूंढ पाएंगे कि नहीं इसके लिए। થેન્ક યુ શ્વેતાજી, આજે તમારો બધાનો કેફે બજેટમાં અમારી સાથે CNBC બજાર પર જોડાવાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। આજે બધા સાથે વાત કર્યા પછી એવું લાગે છે કે બજેટ સાંભળીને બધી જ સ્ત્રીઓ જે છે ખુશ છે, આનંદમયી છે અને બહુ જ હોપફુલ છે કે બીજેપી સરકાર આગળ જઈને આ બજેટની ઉપર જેટલા પણ પ્રપોઝલ્સ અને કમિટમેન્ટ્સ આગળ પાડ્યા છે તેને પૂરા કરશે। અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।